નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધારસીમેલ અને કેવડે ગ્રામ પંચાયતના ગ્રામજનો તલાટી વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. નસવાડી તાલુકાના ધારસીમેલ જૂથ ગ્રામ પંચાયતમાં 6 ગામો આવેલા છે અને કેવડી જૂથ ગ્રામ પંચાયતમાં 7. આમ 13 ગામોની 2 ગ્રામ પંચાયત છે. આ બંને ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે નિશિત કુમાર એન પંચાલ ફરજ બજાવે છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે તલાટી ગ્રામ પંચાયત કચેરીમાં આવતા જ નથી અને આવક જાતિ જન્મ મરણના દાખલા લેવા માટે ધર્મના ધક્કા ખાવા પડે છે. તલાટીની રજૂઆત કરીએ તો યોગ્ય વર્તન ગ્રામજનો જોડે કરતા નથી, જેને લઈને 13 ગામોના લોકો રોષે ભરાઈને નસવાડી તાલુકા પંચાયત કચેરી ઉપર આવીને તલાટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે અને તલાટીની બદલી કરીને નવા તલાટી મૂકવા માટેની માંગણી કરી છે. નસવાડી તાલુકાના ઊંડાણના ગામડાઓમાં તલાટીઓ ગ્રામ પંચાયત કચેરીએ ન પહોંચતા લોકોને કામ હોય તો નસવાડી ખાતે બોલાવવામાં આવે છે, જેનાથી લાભાર્થીઓને 100 થી 200 રૂપિયાનો ખર્ચ તલાટીની સહી લેવા માટે કરવો પડે છે. આ સમસ્યાથી ત્રાસેલા લોકો તાલુકા પંચાયત કચેરીમાં તલાટી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચારો કરીને તાલુકા પંચાયત કચેરી ગજવી મૂકી હતી. તાલુકા